પાક સંરક્ષણ અને જીવાત વ્યવસ્થાપન અંગેની ખેતીમાં રોગ, જીવાતો અને નીંદણ એ કોઈ અલગ અલગ સમસ્યાઓ નથી, પણ હકીકતમાં એકબીજા સાથે જોડાયેલી ખતરનાક જાળ છે. અને પાકને બચાવવો હોય તો આ જાળને સમજવી જ પડે. તો સૌથી પહેલું, આ રોગ, જીવાત અને નીંદણ છે ને, તે એકબીજાના પાક્કા મિત્રો છે. જંતુરો એક એવો ગળ્યો પદાર્થ છોડે છે જેનાથી ફૂગ થાય છે, અને પાછું પેલું નીંદણ આ જીવાતો માટે આશ્રયસ્થાન બની જાય છે. આ તો એકદમ ડોમિનો ઇફેક્ટ જેવું છે, એટલે કે એક કડી નબળી પડી નહીં કે તરત આખો પાક જોખમમાં મુકાયો નથી. હવે તમે જ વિચારો, જો આ બધા એકબીજાને આટલી મદદ કરતા હોય તો આ સાંકળ તોડવા માટે સૌથી પહેલાં કોનો સફાયો કરવો જોઈએ? બીજું, ખેતરમાંથી નીંદણ દૂર કરવું ને એ બચાવનો સૌથી સચોટ રસ્તો છે. આમ કરવાથી જમીનમાં પોષક તત્વોની હરીફાઈ ઘટે છે, હવાની અવરજવર વધે છે અને સીધો જીવાતોના ઘરનો જ નાશ થાય છે. શું આપણે મોંઘીદાટ દવાઓ પાછળ ખર્ચ કરવાને બદલે માત્ર નીંદણ દૂર કરીને જ અડધી જંગ ના જીતી શકીએ? ચોક્કસ. પણ ધારો કે યોગ્ય સફાઈ કર્યા પછી પણ જો કોઈ જીવાત હુમલો કરી દે તો પછી શું કરવું? અંતે હુમલો થાય એ પહેલાં જ દુશ્મનની સાચી ઓળખ કરી લો. પાકમાં ચેપ માટી, હવા કે બીજ દ્વારા પણ લાગી શકે છે, અને આ જંતુઓનો હુમલો કરવાની રીત પણ અલગ હોય છે. જેમ કે કોઈ રસ ચૂસે તો કોઈ પાંદડા ચાવે. એટલે દુશ્મનને ઓળખ્યા વિના અંધારામાં તીર મારવા જેવો આડેધડ દવાનો છંટકાવ કરવો સાવ નકામો છે. એકવાર સાચી ઓળખ થઈ જાય તો જ દવાનો સાચો પ્રકાર અને તેની માત્રા નક્કી કરી શકાય. સંકલિત જીવાત વ્યવસ્થાપન અને જંતુઓના આકાર વિજ્ઞાન પરનો સાદી ભાષામાં કહીએ તો, જો આપણે આપણા પાક કે છોડને નુકસાનથી બચાવવા હોય ને, તો આ જંતુઓનું શરીર કેવી રીતે બનેલું છે અને તેઓ હુમલો કઈ રીતે કરે છે તે સમજવું કેમ એકદમ જરૂરી છે, તે આ માહિતી આપણને જણાવે છે. તો પહેલું, તમે જંતુના શરીરને એક જટિલ નાના મશીન તરીકે વિચારો. વિજ્ઞાનમાં તેમને ઇન્સેક્ટા કહેવાય છે. એમના શરીરના 3 મુખ્ય ભાગ હોય છે: માથું, છાતી અને પેટ. સાથે જ તેમને 2 જોડી પાંખો અને 6 પગ પણ હોય છે. હવે તમે જ વિચાર કરો કે શું આપણે આ મશીનના દરેક સ્પેર પાર્ટને બરાબર જાણ્યા વિના તેને ક્યારે બંધ કરી શકીએ ખરા? બિલકુલ નહીં. બીજું, આ શારીરિક રચના બરાબર સમજ્યા પછી જ આપણને ખબર પડે કે તેમના આખા જીવનચક્રમાં એવો કયો સમય છે જ્યારે તેઓ સૌથી વધુ નબળા હોય છે. મતલબ કે માત્ર જંતુને ઉપરછલ્લી રીતે ઓળખી લેવું પૂરતું નથી, પણ ઈંડા કે ઈયળના કયા તબક્કે તેઓ બિલકુલ રક્ષણ વગરના પડે છે અને તેમના કુદરતી દુશ્મનો કોણ છે એ જાણવાથી આપણે તેમને એકદમ સહેલાઈથી કાબૂમાં લઈ શકીએ છીએ. અંતે, જીવાત વ્યવસ્થાપનનો સૌથી મોટો મંત્ર એ જ છે કે જીવાત ક્યારે અને કેવી રીતે હુમલો કરે છે તે સ્પષ્ટપણે જાણવું. આપણે લોકો હંમેશા સીધા જંતુઓને મારવા પાછળ જ દોડતા હોઈએ છીએ, પણ શું તેઓ ક્યારે નુકસાનકારક તબક્કામાં આવશે અને કેવી રીતે પાકને કોરી ખાશે તે અગાઉથી જ જાણી લેવું એ અડધી લડાઈ જીતવા સમાન નથી લાગતું? ચોક્કસ છે. આપણી આસપાસ એક અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું છે. આજના આ ગહન વિશ્લેષણમાં આપણે જે સ્ત્રોતો જોયા ને, એના પરથી મને તો એવું જ લાગે છે કે આ માત્ર જીવડા નથી, પણ લાઈક એક આખી સુપરહીરો ક્લાસિફિકેશન સિસ્ટમ છે. હા, બિલકુલ. એટલે ઉત્ક્રાંતિએ આ જંતુઓને જે રીતે પાંખો અને મોંના આધારે 4 મુખ્ય વર્ગોમાં વહેંચ્યા છે ને, એ કોઈ સાયન્સ ફિક્શન મૂવી જેવું જ લાગે. રાઈટ. હવે ડિપ્ટેરા વર્ગ જ લઈ લો. એટલે કે આપણી આ માખી અને મચ્છર, કે એમને ઉડવા માટે માત્ર 2 જ પાંખો હોય છે. હા, અને પાછળની પાંખો પેલી હોલ્ટર એટલે કે ધોકા જેવા આકારમાં બદલાઈ ગઈ હોય છે, જે હવામાં સંતુલન રાખવાનું કામ કરે. અરે હા, મેં વાંચ્યું એ. આ તો પેલા આધુનિક ફાઇટર જેટ્સના જાયરોસ્કોપ જેવું કામ કરે, રાઈટ? પણ આ નાનકડું હોલ્ટર હવામાં કામ કઈ રીતે કરતું હશે? તો થાય છે એવું કે જ્યારે આ જંતુઓ ઉડે ને, ત્યારે આ હોલ્ટર સતત ધ્રુજારી કરે. જો હવાની દિશા અચાનક બદલાય અથવા જંતુનું શરીર ગોળ ફરે તો તરત જ મગજને સિગ્નલ મળી જાય. તેમના છેદન કરવા અને ચૂસવા માટેના મોં હોય છે. પુખ્ત અને લાર્વા એટલે કે જેને આપણે મેગોટ કહીએ, એ બંને તબક્કામાં એ નુકસાન કરે છે. એટલે ડબલ નુકસાન. પણ બીજી તરફ પેલા કોલિયોપ્ટેરા વર્ગ છે, લાઈક ભમરો અને ધનેડું, એમની આગળની પાંખો તો એકદમ સખત હોય છે ને, જાણે કોઈ જાડું બખ્તર. સાચી વાત છે. એ પાછળની પાંખો માટે એક રક્ષણાત્મક કવચ બનાવે છે. પણ મને એ નથી સમજાતું કે આટલા ભારે બખ્તર સાથે તેઓ ઉડતા કેવી રીતે હશે? મતલબ, આ તો કોઈ વજનદાર ટેન્કને હવામાં ઉડાડવા જેવી વાત થઈ ગઈ. હા,
એટલે આમાં ઉત્ક્રાંતિનો એક મોટો ટ્રેડ ઓફ છે. એમણે ઉડવાની સરળતા જતા કરીને શારીરિક રક્ષણ પસંદ કર્યું છે. ઓ એટલે જમીન પર સેફ રહેવાનું એમ ને? હા, મોટે ભાગે તેઓ જમીન પર જ સુરક્ષિત રહે. જ્યારે ઉડવું હોય ત્યારે જ આ સખ્ત કવચ ખુલે અને અંદરથી પાતળી પારદર્શક પાંખો બહાર આવે. સમજાયું. અને ખબર છે, આમાં એમનો પેલો ગ્રબ તરીકે ઓળખાતો લાર્વા તબક્કો સૌથી વધારે નુકસાનકારક હોય છે. હા, શારીરિક બખ્તરની વાત તો રસપ્રદ છે. પણ કેટલાક જંતુઓ લાઈક હેમિપ્ટેરા વર્ગના જંતુઓ જેમ કે ટ્રુ બગ્સ અને તીડ એમણે તો અલગ જ રસ્તો લીધો છે સમય બચાવવાનો. હા, એમની પાંખો અડધી સખ્ત અને અડધી પારદર્શક હોય છે. પણ સૌથી મોટો ઝટકો તો એમનું જીવનચક્ર રાઈટ? બિલકુલ. મતલબ ઈંડા, અપક્વ જીવાત અને સીધા પુખ્ત જંતુ. કોઈ પ્યુપા તબક્કો જ નહીં. આ તો એવું થયું કે જાણે કોઈ બાળક હાઈસ્કૂલ છોડીને સીધો કોલેજમાં પહોંચી જાય. બહુ સરસ સરખામણી કરી. એટલે પ્યુપા એવો તબક્કો છે જ્યાં જંતુ એકદમ નિષ્ક્રિય અને સંવેદનશીલ હોય. એને જિંદગીમાંથી કાઢી નાખવાથી હેમિપ્ટેરાને બહુ મોટો ફાયદો મળે છે. કઈ રીતે? કારણ કે તેઓ સતત ખાતા રહી શકે છે અને ફટાફટ પુખ્ત બનીને પ્રજનન કરી શકે. પ્યુપા ન હોવાથી તેમની અપક્વ જીવાત અને પુખ્ત બંને તબક્કા છોડને છેદીને રસ ચૂસતા જ રહે છે. બાપરે, એટલે સતત હુમલો ચાલુ જ રહે. અને હુમલાની વાત નીકળી છે તો પેલો હાઇમેનોપ્ટેરા વર્ગ જેમાં મધમાખી અને કીડીઓ આવે છે, એમની પાસે 4 પારદર્શક પાંખો અને લાંબી સૂંઘ તો છે જ, પણ લાઈક એક ભયાનક રાસાયણિક હથિયાર પણ છે. હા, પેલો માદાઓનો ખાસ પ્રકારનો ડંખ. ઉત્ક્રાંતિએ એમને બહુ ખતરનાક સંરક્ષણ પ્રણાલી આપી છે, ડંખના રૂપમાં. અરે વાહ! એમાં પણ લાર્વા અને પુખ્ત બંને નુકસાન કરી શકે છે. એટલે પાંખોની વિવિધતા, મોંની રચના અને આ જીવનચક્રના તબક્કાઓ જ નક્કી કરે છે કે જંતુઓ અલગ અલગ વાતાવરણમાં કેવી રીતે ટકશે. બિલકુલ. કે દરેક વર્ગના જંતુઓ નુકસાન પહોંચાડવાની રીતમાં અલગ છે. કોઈ ગ્રબ તરીકે, કોઈ મેગોટ, તો કોઈ પુખ્ત તરીકે. ખેતીમાં નુકસાન કરતા કીટકોનો જીવ વિજ્ઞાન. એટલે જો આમ જોવા જઈએ તો સૌથી સુંદર દેખાતું પેલું પતંગિયું હોય ને, જ્યારે એ પુખ્ત બને છે ત્યારે ખેતર માટે સાવ નિર્દોષ હોય છે. હા, બિલકુલ સાચી વાત છે. પણ એ જ પતંગિયાનું બાળપણ એકદમ એક રાક્ષસ સમાન હોય છે, જે આખો પાક સાફ કરી નાખે છે. એક્ઝેક્ટલી. એટલે આજે આપણો ધ્યેય એ જ છે કે આ કીટકોની દુનિયાને સમજવી. આ જીવો કયા તબક્કે અને કેવી ચોક્કસ શારીરિક રચનાઓ દ્વારા સૌથી વધુ વિનાશ વેરે છે જાણવું છે. અને આ બાબત ખરેખર બહુ રોમાંચક છે, કારણ કે કીટકોનું જીવન માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચે સીમિત નથી હોતું. દરેક પ્રજાતિએ ટકી રહેવા માટે બહુ જટિલ પદ્ધતિઓ વિકસાવી છે. એટલે એમની આખી એક અલગ જ દુનિયા હોય છે, ખરું ને? હા, જુઓ, શરૂઆત જો આપણે તેમના સામાજિક માળખાથી કરીએ તો આઇસોપ્ટેરા એટલે કે આપણે જેને ઉધઈ કહીએ છીએ એનું ઉદાહરણ સૌથી સચોટ છે. અચ્છા, ઉદય. હા, એ તો બહુ નુકસાન કરે. હા, પણ એમાં નુકસાન કોઈ ઉંમર પર આધાર નથી રાખતું. એમનામાં નુકસાન સામાજિક દરજ્જા પર આધાર રાખે છે. સામાજિક દરજ્જો એટલે શું? આ કોઈ કોર્પોરેટ ઓફિસ જેવું માળખું છે? મતલબ રાજા કે રાણી હોય એ ફક્ત વહીવટ કરે કે પ્રજનન કરે અને ગ્રાઉન્ડ લેવલના પેલા કામદારો જ બધું કામ અને નુકસાન કરે, એવું? હા, આ સરખામણી એકદમ યોગ્ય છે. ઉધઈના સમાજમાં અપક્વતાનો તબક્કો બહુ લાંબો હોય છે અને એમાંથી જ કામદારો કે સૈનિકો બને છે. ઓહ, એટલે કામદારો અને સૈનિકો અલગ અલગ હોય? બિલકુલ. અને ખેતર કે લાકડાનો સફાયો માત્ર કામદારો જ કરે છે, સૈનિકો નહીં. એવું કેમ? સૈનિકો કેમ નુકસાન ન કરે? કારણ કે લાકડામાં રહેલું કઠણ સેલ્યુલોઝ હોય ને, એ પચાવવાની ક્ષમતા ને એ પ્રકારની આંતરડાની ખાસ રચના માત્ર કામદારો પાસે જ હોય છે. સૈનિકોનું કામ માત્ર રક્ષણ પૂરતું સીમિત હોય છે. અરે વાહ! તો ઉધઈમાં વિનાશનું કારણ તેમનો સામાજિક દરજ્જો છે. પણ પેલા પતંગિયાની વાત કરીએ તો ત્યાં તો ઉંમરનો તબક્કો મહત્વનો બની જાય છે ને? હા, ત્યાં ઉંમર બહુ મોટો ભાગ ભજવે છે. લેપિડોપ્ટેરા જૂથના આ કીટકો બાળપણમાં જ કેમ આટલા ખતરનાક હોય છે? જુઓ, આ ઉત્ક્રાંતિનો એક અદ્ભુત નમૂનો છે. લેપિડોપ્ટેરા એટલે કે પતંગિયા અને ફૂદાનો અપક્વ તબક્કો, જેને આપણે ઈયળ કહીએ છીએ. હા, ઈયળ તો પાંદડા ખાઈ જાય આખા. એક્ઝેક્ટલી.
કારણ કે ઈયળ પાસે મજબૂત અને ચાવવાવાળા જડબા હોય છે જે પાંદડાઓને સરળતાથી કાપીને ખાઈ શકે છે. પણ જ્યારે તેઓ બે જોડ સુંદર પાંખો સાથે પુખ્ત પતંગિયા બને છે ને, ત્યારે એમનું મોઢું બદલાઈ જાય છે, બરાબર ને? હા, સંપૂર્ણ બદલાઈ જાય છે. એમની રચના એક લાંબી નળી જેવી થઈ જાય છે, જેને હુસ્ટેલમ કહેવાય છે. હુસ્ટેલમ. અચ્છા. હા, અને આનાથી તેઓ માત્ર ફૂલોનો રસ જ ચૂસી શકે છે, પાંદડા ના ખાઈ શકે. એટલે આ પાછળનું લોજિક શું છે? આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પુખ્ત કીટકો અને તેમના બાળકો એક જ પ્રકારના ખોરાક માટે એકબીજા સાથે હરીફાઈ ન કરે. અરે, આ તો એકદમ સ્માર્ટ રણનીતિ છે. મતલબ બાળકો પાંદડા ખાય અને માતા-પિતા ફૂલોનો રસ પીએ. કોઈ ઝઘડો જ નહીં. સાચી વાત. તો પછી જો પતંગિયા મોટા થઈને મોઢાની રચના બદલી નાખતા હોય તો પેલું ઓર્થોપ્ટેરા જૂથ એટલે કે ખડમાકડી અને તીડ એમાં પણ આવું જ હોય છે કે પછી તેઓ ખેડૂતો માટે ડબલ ખતરો છે? ના, તેઓ સંપૂર્ણપણે ડબલ ખતરો છે. ઓ બાપરે. હા, ઓર્થોપ્ટેરામાં સમાંતર બાજુની પાંખો હોય છે અને તેમના અપક્વ તબક્કાને હોપર્સ કહેવાય છે. હોપર્સ, બરાબર. પતંગિયાથી વિપરીત આ હોપર્સ અને પુખ્ત તીડ બંને પાસે એક સરખા જ કરડવાના અને ચાવવાના મોઢાના ભાગ હોય છે. એટલે જ જ્યારે તીડનું ઝુંડ આવે છે ત્યારે તેઓ જીવનના કોઈપણ તબક્કે હોય પાકને સાફ જ કરી નાખે છે. બિલકુલ. એમને કોઈ ફરક નથી પડતો કે એ બાળક છે કે પુખ્ત, બંને સરખું જ ખાય છે. હા, આ તો બધા મોટા અને નરી આંખે દેખાતા કીટકોની વાત થઈ. પણ મેં કેટલાક એવા સૂક્ષ્મ કીટકો વિશે પણ વાંચ્યું છે જે દેખાવમાં સાવ નાના હોય છે, પણ એમના હથિયારો બહુ જ વિચિત્ર હોય છે. તમે થાઇઝોનોપ્ટેરા એટલે કે થ્રિપ્સની વાત કરો છો ને? હા, થ્રિપ્સ. એમની પાંખો પેલી રૂવાટીવાળી પીંછા જેવી હોય છે, પણ મને એમના મોઢાની રચનામાં બહુ રસ પડ્યો, જે અસમાન હોય છે. એટલે શું કેન ઓપનર અને સ્ટ્રો બંને એકસાથે હોય? હા, હા, તમે એકદમ સાચી રીતે સમજ્યા છો. એટલે એક બાજુથી કાણું પાડવાનું અને બીજી બાજુથી રસ ખેંચવાનો? બરાબર. એ જ રીતે તે કામ કરે છે. થ્રિપ્સના મોઢાનો એક ભાગ ટૂંકો અને એક ભાગ લાંબો હોય છે. અચ્છા. પેલા લાંબા ભાગથી તેઓ પાકની સપાટી પર કાણું પાડે છે અને પછી ત્યાંથી છોડનો રસ ચૂસી લે છે. અને ખાલી આટલું જ નહીં, છોડ પર પકડ જમાવવા માટે તેમના પગની રચના પણ ખૂબ જ વિશિષ્ટ હોય છે. હા, મેં સાંભળ્યું છે કે તેમના પગને છેડે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના એલિયન જેવી રચના હોય છે. મતલબ મૂત્રાશય જેવું કંઈક હોય છે ને? હા, એટલે તેમના પગના છેડે એક માઇક્રો સક્શન કપ અથવા હવા ભરેલી કોથળી જેવી રચના હોય છે. ઓહ વાહ. જ્યારે તેઓ પાંદડા પર ચાલે છે ને, ત્યારે આ કોથળી ફૂલે છે અને એક ચીકણો પદાર્થ છોડે છે. અચ્છા, એટલે ગુંદર જેવું કામ કરે? બિલકુલ. આ પદ્ધતિ તેમને અત્યંત લીસી સપાટી પર પણ મજબૂતાઈથી ચોંટી રહેવામાં અને પવનમાં ઉડી ન જવામાં મદદ કરે છે. એટલે ટૂંકમાં કહીએ તો આ કીટકો ખેતરના દુશ્મન ચોક્કસ છે, પણ તેમનું જીવવિજ્ઞાન ખરેખર કમાલ છે. નુકસાન ક્યારે અને કેવી રીતે થશે તે તેમના સામાજિક માળખું, મોઢાની રચના અને પગની એ સક્શન કપ જેવી પકડ પર આધાર રાખે છે. કે સુશોભન માટેના ફૂલ છોડ પર આ નાના જંતુઓ કેવી રીતે હુમલો કરે છે એની કાર્યપદ્ધતિ આપણે ડીકોડ કરવી છે. એક વાત તો એકદમ ક્લિયર થઈ જાય છે કે છોડ પર જોવા મળતું કોઈ પણ નુકસાન માત્ર એક અકસ્માત નથી હોતું. દરેક કાણું અને દરેક કાપો હુમલાખોરની આખી સિસ્ટમ છતી કરે છે. અચ્છા, તો ચાલો આને સમજીએ. સૌથી પહેલી અને સ્પષ્ટ નિશાની છે પ્રત્યક્ષ હુમલો, એટલે કે સીધું ચાવવું અને કાપવું. આ તો એવું છે ને જાણે કોઈએ સલાડની પ્લેટમાંથી મોટા બચકા ભર્યા હોય. સલાડની વાત બહુ રસપ્રદ છે, પણ ફરક ખાલી એટલો જ છે કે આ જંતુઓ માટે આ માત્ર ભોજન નથી, આ તેમની સર્વાઇવલ ટેકનિક છે. આ રિસર્ચ દર્શાવે છે કે ઈયળ એટલે કે લેપિડોપ્ટેરા અને ગ્રબ્સના લાર્વા પાસે ખાસ પ્રકારના જડબા હોય છે. ઓહ, એટલે પેલા કાતરની જેમ કામ કરતા હોય એવા જડબા, રાઈટ? એક્ઝેક્ટલી. તેઓ સેવંતી કે સૂર્યમુખી જેવા છોડના પાંદડાની કિનારીઓથી કાપવાનું શરૂ કરે છે અને સીધા જ વનસ્પતિની પેશીઓ ચાવી જાય છે. તેમાં પેઇન્ટેડ લેડી બટરફ્લાય, પીળો વુલી જંતુ, ચેકર સ્પોટ અને પેલી ડાયમંડબેક ઈયળ પણ ખરી ને? મેં વાંચ્યું હતું કે એના લાર્વા પણ બહુ ગંભીર નુકસાન કરે છે. હા, સાચી વાત. એ બધા જ આ પ્રત્યક્ષ હુમલા માટે જાણીતા છે. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે.
મતલબ બહાર ખુલ્લા પાંદડા પર બેસીને ચાવવું એ તો બહુ જોખમી કહેવાય. પક્ષીઓ તેમને સરળતાથી જોઈ શકે અને ખાઈ પણ જાય. તમારો પોઈન્ટ એકદમ સાચો છે અને અહીં જ ઉત્ક્રાંતિનો સૌથી મોટો ખેલ શરૂ થાય છે. આ પક્ષીઓથી બચવા માટે જ કેટલાક જંતુએ એક વધુ ચાલાક રસ્તો કાઢ્યો, જેને પર્ણમાં કોતરણી અથવા લીફ માઇનિંગ કહેવાય છે. હા, એટલે બહારથી હુમલો કરવાને બદલે પાંદડાની અંદર જ ઘૂસી જવાનું. હા, અહીં રસપ્રદ બાબત એ છે કે નાના લાર્વા, જેને આપણે મેગોટ કહીએ છીએ, તે અંદરની પેશીઓ ખાઈ જાય છે. પણ એક સેકન્ડ, મને આશ્ચર્ય એ વાતનું છે કે પાંદડું તો કાગળ જેવું એકદમ પાતળું હોય, તો આ લાર્વા તેની ઉપરની અને નીચલી સપાટી વચ્ચે ઘૂસી કેવી રીતે શકે? જગ્યા જ ક્યાં હોય? એ જ તો આખી કમાલ છે. પાંદડું આપણને ભલે પાતળું લાગે, પણ તેની અંદર અલગ અલગ સ્તરો હોય છે. આ અત્યંત સૂક્ષ્મ લાર્વા પાંદડાની કડક ઉપરની અને નીચલી સપાટીને સાવ અકબંધ રાખે છે. તેઓ માત્ર વચ્ચે રહેલી પોચી અને રસદાર પેશીઓ જ ખાય છે. અરે વાહ! એટલે કે તેઓ પાંદડાના ઉપરના પારદર્શક પડને એક પ્રકારના ગ્રીન હાઉસ કે સુરક્ષિત છત તરીકે વાપરે છે. બિલકુલ. અને પરિણામે આપણે પાંદડાની બહારની સપાટી પર ક્રીમ અથવા પીળા રંગની વાંકી-ચૂકી ટનલ જેવી ડિઝાઇન જોઈ શકીએ છીએ. ક્રિસેન્થેમમ, ડાહલિયા, ડાયન્થસ, સાલ્વિયા અને વર્બેના જેવા છોડમાં આ સ્પષ્ટ દેખાય છે. આ તો ગજબની ચોરી કહેવાય. પણ આ સોર્સિસમાં આનાથી પણ વધુ ઊંડા હુમલાની વાત છે. વનસ્પતિમાં છેદન એટલે કે બોરિંગ. હું આને કોઈ સુંદર ઇમારતના પાયામાં કે દિવાલોમાં ડ્રિલિંગ કરવા સાથે સરખાવીશ. હા, ઇમારતનું ડ્રિલિંગ બરાબર છે, પણ વધુ સચોટ રીતે કહું ને તો આ ઇમારતની પાણીની પાઇપલાઇન કાપવા જેવું છે. ભમરા, વીવી અને મેગોટ છોડની ડાળીઓ કે થડમાં મોટા કાણા પાડે છે. એટલે સીધું જ અંદર ઘૂસીને નુકસાન કરવાનું. હા, તેઓ છોડની આખી વાસ્ક્યુલર સિસ્ટમ જ કાપી નાખે છે. અને આર્મી વોર્મની ઈયળ તો સીધી ફૂલની કળીઓમાં છેદ કરીને તેને અંદરથી કોરી ખાય છે. ચાઇના એસ્ટર, ડેલ્ફિનિયમ, આઇરિસ અને ફ્લોક્સ પર મોટાભાગે આ જીવાતો હુમલો કરે છે. રાઈટ. અને પેલા સામાન્ય બોરર જીવાતો જેમ કે બર્ડોક બોરર, આઇરિસ બોરર, સ્ટોક બોરર અને યુરોપિયન કોર્ન બોરર વિશે પણ ખાસ માહિતી આપી છે. એટલે જ કદાચ કળીઓ ખીલે તે પહેલાં જ કરમાઈ જાય છે, ખરું ને? સાચી વાત. બહારથી છોડ કદાચ સાજો લાગતો હોય, પણ અંદરથી તે ખોખલો થઈ ચૂક્યો હોય છે. જ્યારે આપણને આ નુકસાન દેખાય ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે છોડ પરના કાણા, ટનલ કે કપાયેલા પાંદડા એ માત્ર નુકસાન નથી, પણ એ કયા પ્રકારના જંતુએ હુમલો કર્યો છે તેની સચોટ ઓળખ છે. એક્ઝેક્ટલી. અને આ ઓળખ જ આપણને યોગ્ય પગલાં લેવામાં મદદ કરે છે. ચોક્કસ. આપણે નર્સરીમાંથી એકદમ લીલોછમ અને સુંદર છોડ ઘરે લાવીએ અને થોડા જ દિવસોમાં અચાનક જ એ પીળો પડવા માંડે. હા, બરાબર, પીળો પડી જાય. આપણે તો સામાન્ય રીતે એવું જ વિચારીએ કે કદાચ પાણી ઓછું પડ્યું હશે કે પછી તડકો વધારે હશે. કે આનું અસલી કારણ છે પેલું રસ ચૂસનાર જીવાતોનું આક્રમણ. એટલે કે એફિડ્સ, જાસિડ્સ, થ્રિપ્સ અને વ્હાઇટ ફ્લાઇઝ જેવા જંતુઓ. અરે બાપરે! એટલે કે આ બધા નાના જંતુઓ એક રીતે જોઈએ તો છોડના વેમ્પાયર જ છે ને? હા, વેમ્પાયર જ કહી શકાય, કારણ કે તેઓ પાંદડા અને કળીઓમાંથી કોષનું સત્વ એટલી હદે ચૂસી લે છે કે છોડ સાવ સૂકાઈ જાય છે. અને વાત માત્ર રસ ચૂસવા પૂરતી સીમિત નથી હોતી. અચ્છા, તો બીજું શું કરે છે આ જંતુઓ? જુઓ, આ જંતુઓ પોતાની ઝેરી લાળ છોડમાં દાખલ કરે છે. એટલે કે તેઓ વાયરસ અને માઇકોપ્લાઝમા જેવા રોગો ફેલાવે છે. માઇકોપ્લાઝમા એટલે એક પ્રકારના જટિલ બેક્ટેરિયાને, જે છોડની આંતરિક રચનાને જ તોડી નાખે છે. એકદમ સાચી વાત. અને બીજું એ કે એફિડ્સ એક મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે, જેના પર કાળી ફૂગ વિકસે છે. ઓહ, એટલે એક નુકસાનની પાછળ સીધું બીજું નુકસાન. મેં તો અમુક સ્ત્રોતોમાં એવું પણ વાંચ્યું છે કે નાની ભમરીઓ ગુલાબના છોડની ડાળીઓ પર પેલી ખીલ જેવી અસામાન્ય ગાંઠો પણ બનાવી દે છે. હા, ગુલાબમાં એ બહુ જ સામાન્ય છે. પણ એક મિનિટ, મારા મનમાં એક સવાલ થાય છે. જો આ જંતુઓ આટલા બધા ખતરનાક છે, તો પછી આપણે સીધો જ કોઈ જલદ રાસાયણિક દવાઓનો છંટકાવ કરીને તેમને તરત જ કેમ મારી નથી નાખતા? કારણ કે જો આપણે મોટા ચિત્રને જોઈએ ને,
તો જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ વનસ્પતિમાં અને ખાસ કરીને આ જંતુઓમાં એક પ્રકારની પ્રતિકારક શક્તિ ઊભી કરે છે. આ વાત જરા અટપટી લાગી હો. મતલબ જો જંતુનાશક દવા તેમને મારી જ નાખે છે તો પછી તેઓ મજબૂત કેવી રીતે બની શકે? જે જંતુ મરી ગયું તે પ્રતિકાર થોડું કરવાનું છે. તેમનામાં કુદરતી રીતે જ એ દવાનો પ્રતિકાર કરવાની ક્ષમતા પહેલેથી જ હોય છે. ઓહ, અચ્છા, એટલે એવા અમુક મજબૂત જંતુઓ બચી જાય છે. બરાબર, તે બચી જાય છે અને પછી આ બચી ગયેલા જંતુઓ પ્રજનન કરીને પોતાની નવી પેઢી બનાવે છે, જેના પર એ દવાની પછી કોઈ જ અસર થતી નથી. બાપરે, એટલે કે આપણે અજાણતા જ નબળા જંતુઓને મારીને સૌથી શક્તિશાળી જંતુઓની ફોજ તૈયાર કરી રહ્યા છીએ. હા, અને વળી રસાયણોનો અતિશય ઉપયોગ પ્રદૂષણ તો વધારે જ છે, પણ સાથે પરાગનયન કરતા મિત્ર કીટકોનો નાશ પણ કરે છે. એટલે દુશ્મનને મારવાની લહાયમાં આપણે આપણા જ મિત્રોને નુકસાન પહોંચાડીએ છીએ. તો શું અહીં જ પેલું સંકલિત જંતુ વ્યવસ્થાપન એટલે કે આઈપીએમ કામમાં આવે છે? બિલકુલ. આને આપણે માનવ સ્વાસ્થ્ય સાથે સરખાવી શકીએ. જેમ કે જો આપણને સામાન્ય શરદી થઈ હોય તો આપણે સીધી કોઈ સૌથી જલદ એન્ટિબાયોટિક નથી લેતા. હા, આપણે આરામ કરીએ છીએ, પૌષ્ટિક ખોરાક લઈએ છીએ. બસ, આઈપીએમમાં પણ એવું જ છે. તેમાં સીધી દવા છાંટવાને બદલે આપણે સાંસ્કૃતિક, યાંત્રિક, જૈવિક અને છેક અંતે રાસાયણિક પદ્ધતિઓનો ક્રમશઃ ઉપયોગ કરીએ છીએ. તો આ સાંસ્કૃતિક પદ્ધતિઓ એ બગીચાના સંદર્ભમાં શું છે? સાંસ્કૃતિક પદ્ધતિ એટલે છોડના વાતાવરણ અને આપણી જાળવણીની રીતોમાં ફેરફાર કરવો. જેમ કે બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું અથવા કોઈ ચેપગ્રસ્ત ડાળી દેખાય તો તેને કાપીને અલગ કરી દેવી. અચ્છા, અને યાંત્રિક પદ્ધતિ એટલે શું? પાણીના જોરદાર ફુવારાથી જંતુઓને ધોઈ કાઢવા? હા, બિલકુલ. અને જૈવિક પદ્ધતિઓમાં આપણે કુદરતી દુશ્મનોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે એફિડ્સને ખાવા માટે લેડીબગ્સ જેવા મિત્ર કીટકોને બગીચામાં આકર્ષવા અને કદાચ પેલો લીમડાના તેલનો છંટકાવ કરવો. એકદમ સાચું. રાસાયણિક દવાઓનો ઉપયોગ તો માત્ર આપણો છેલ્લો અને સૌથી અનિવાર્ય વિકલ્પ જ હોવો જોઈએ. આ બહુ જ વ્યવહારુ માહિતી છે. એટલે કે હવે જ્યારે પણ બગીચામાં એફિડ્સ કે વ્હાઇટ ફ્લાઇઝ દેખાય તો તરત જલદ દવા છાંટવા નથી દોડવાનું. ના, બિલકુલ નહીં. પહેલા પાણીના ફુવારાથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો અથવા પેલું લીમડાનું તેલ વાપરવું. દવા એ છેલ્લો ઉપાય છે. હા, જેનાથી છોડ અને પર્યાવરણ બંને એકદમ સુરક્ષિત રહેશે. એટલે ધારો કે ખેતરમાં જીવજંતુઓ એવા વણનોંતર્યા મહેમાનો છે જેમને કાઢવા માટે આપણે સીધું જ ઝેર છાંટવાનું વિચારીએ છીએ, રાઈટ? હા, એકદમ સાચી વાત છે. મોટાભાગે લોકો આવું જ કરતા હોય છે. પણ કેવું રહે જો આપણે રાસાયણિક દવાઓ વાપર્યા વગર જ ખેતરનું વાતાવરણ એવું બનાવી દઈએ કે તેઓ ત્યાં શ્વાસ જ ન લઈ શકે? તો ચાલો આ બાબતને ખોલીએ, કારણ કે આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કૃષિ વિજ્ઞાનમાં જેને સાંસ્કૃતિક પદ્ધતિઓ અથવા કલ્ચરલ મેથડ્સ કહે છે તેનાથી આ કેવી રીતે શક્ય છે. બિલકુલ. અને અહીં હું એક સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે આપણે સાંસ્કૃતિક પદ્ધતિઓ કહીએ છીએ ત્યારે તેનો અર્થ આપણી કળા કે સંગીત સંસ્કૃતિ નથી પણ. અચ્છા, એટલે આપણી ખેતી કરવાની પરંપરાગત રીતો. હા, એક્ઝેક્ટલી. ખેતીની અને વાવણીની પદ્ધતિઓ. આપણે કોઈ એકલ દોકલ જીવડાને મારવાને બદલે આખી ઇકોસિસ્ટમ જ એવી બદલી નાખીએ છીએ કે જંતુઓનું જીવનચક્ર જ ખોરવાઈ જાય. ત્યારે હું વિચારતી હતી કે ઉનાળામાં ખેતરને ઊંડે સુધી ખેડવાથી બહુ ફાયદો થાય છે, પણ મને એ નથી સમજાતું કે માત્ર માટી ઉપર નીચે કરવાથી જંતુઓ કઈ રીતે મરી જાય. એ ખરેખર બહુ રસપ્રદ પ્રક્રિયા છે. જો મોટાભાગના જંતુઓ શિયાળામાં કે પ્રતિકૂળ હવામાનમાં જમીનની અંદર પ્યુપા તરીકે, એટલે જમીનની અંદર એકદમ નિષ્ક્રિય અવસ્થામાં છુપાઈને પડ્યા હોય એમને? હા, જમીનમાં ઊંડે સુધી હોય. અને જ્યારે તમે ઉનાળામાં ઊંડી ખેડ કરો છો ત્યારે તમે જમીનની નીચે છુપાયેલા આ ઈંડા અને પ્યુપાને સીધા જ કાળઝાળ ગરમી અને પક્ષીઓ જેવા તેમના કુદરતી દુશ્મનો સામે ખુલ્લા પાડી દો છો. અરે વાહ! આ તો પેલા કોઈ મોટા પથ્થરને ઉચકીને નીચે છુપાયેલા જીવડાઓને અચાનક બહાર કાઢવા જેવું થયું. બરાબર પકડ્યું તમે. અને આની સાથે જ ખેતરની સફાઈ પણ એટલી જ અગત્યની છે. એટલે કે ખેતરમાંથી નીંદણ અને પાકના જૂના અવશેષો દૂર કરવા. પણ શું માત્ર ખેતર સાફ કરવાથી જંતુઓની સંખ્યામાં ખરેખર એટલો મોટો ઘટાડો થઈ શકે ખરો? મને થોડું અજુગતું લાગે છે. હા, ચોક્કસ થઈ શકે. કારણ કે અહીં રસપ્રદ વાત એ છે
કે આ જૂનો કચરો અને નીંદણ એ જંતુઓ માટે શિયાળો ગાળવાનું સલામત આશ્રયસ્થાન હોય છે. જ્યારે આપણે આ બધું સાફ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર જંતુઓના જીવવા માટેનો પાયો જ તોડી નાખીએ છીએ. સાચી વાત છે. એટલે જમીન સાફ કરીને આપણે તેમનું ઘર તોડી નાખ્યો. પણ ધારો કે છતાં કોઈ જંતુ બચી જાય અથવા બહારથી આવી જાય તો પછી આપણે શું કરી શકીએ? અહીં વાવણીના સમય અને સ્થળની વ્યૂહરચના કામ આવે છે, જેને ડોજિંગ વ્યૂહરચના કહેવાય છે. દાખલા તરીકે વાવણીના સમયમાં ફેરફાર કરવો. ડોજિંગ એટલે પેલા જંતુઓને છેતરવાની વાત છે ને? હા, જો આપણને ખબર હોય કે કોઈ ચોક્કસ જંતુ જુલાઈ મહિનામાં હુમલો કરે છે તો આપણે મુખ્ય પાક સીધો ઓગસ્ટમાં જ વાવીએ. એટલે જ્યારે જંતુ આવે ત્યારે તેને ખાવા માટે કંઈ મળે જ નહીં. અરે, આ તો બહુ જબરદસ્ત વ્યૂહરચના કહેવાય. અને પેલી ટ્રેપ પાકવાળી વાત વાંચીને મને બહુ મજા પડી. એ ટ્રેપ પાક જાણે પેલી બેંક ચોરીની ફિલ્મોમાં નકલી ડિકોય કાર રાખીને પોલીસને છેતરવામાં આવે છે ને, બરાબર એના જેવું કામ કરે છે. હા, આ એકદમ સચોટ ઉદાહરણ છે. આ એક અત્યંત નિયંત્રિત વિનાશ છે. આપણે જાણી જોઈને ખેતરની ફરતે એવો ઓછા મૂલ્યનો પાક વાવીએ છીએ જે જંતુઓને સૌથી વધુ આકર્ષે છે. પણ શું જાણી જોઈને જંતુઓને આકર્ષતો પાક વાવવો એ મોટું જોખમ નથી લાગતું? જો મોટા ચિત્રને જોઈએ તો ના, કારણ કે જંતુઓ મુખ્ય પાકને છોડીને ત્યાં ભેગા થાય છે. અને પછી એ જંતુઓ પ્રજનન કરીને સંખ્યા વધારે તે પહેલાં જ આપણે આ આખા ટ્રેપ પાકનો નાશ કરી દઈએ છીએ. વાહ! એટલે આપણે તેમને જાળમાં ફસાવીએ છીએ. પણ પાક વિયોજન અને પાકની ફેરબદલી કેવી રીતે મદદ કરે એમાં? એની પાછળનું જીવવિજ્ઞાન સમજવા જેવું છે. જંતુઓ અમુક ચોક્કસ છોડની સુગંધ પર આધારિત હોય છે, જેને આપણે તેમનો હોસ્ટ પ્લાન્ટ કહીએ છીએ. જો તમે પાક બદલી નાખો તો જંતુઓ મૂંઝાઈ જાય છે. અચ્છા, એટલે તેમને ખબર જ ન પડે કે ખોરાક ક્યાં ગયો? બિલકુલ. તેમની ખોરાક સુધી પહોંચવાની સાંકળ તૂટી જાય છે અને તેઓ ભૂખે મરે છે. દુશ્મનને મારવા કરતાં તેને ટકવા માટેની જગ્યા જ ન આપવી એ આનો મુખ્ય સિદ્ધાંત છે. એટલે આજના વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો સમસ્યા સામે દર વખતે સીધી લડાઈ કરવી જરૂરી નથી, પણ વાતાવરણ બદલીને અને સમયનું વ્યવસ્થાપન કરીને સ્માર્ટ ઉકેલ લાવી શકાય છે. હા, અને છેતરપિંડીનો યોગ્ય ઉપયોગ કરીને પણ. આ પદ્ધતિઓ સાબિત કરે છે કે વાતાવરણને જ એવું બદલી નાખવું જોઈએ કે સમસ્યાનું અસ્તિત્વ જ ટકી ન શકે. ખેતરમાં ઝેરી રસાયણો છાંટ્યા વિના પાકને કેવી રીતે બચાવી શકાય? એટલે કે માત્ર કુદરતના નિયમોનો ઉપયોગ કરીને. બિલકુલ. અને સામાન્ય રીતે જીવાત નિયંત્રણ એટલે આપણે એવું જ વિચારીએ કે આખા ખેતરમાં કોઈ સફેદ કેમિકલનો ધુમાડો થતો હશે, કે કુદરત રાસાયણિક હથિયારથી નહીં પણ ચેસની એક જટિલ રમતની જેમ કામ કરે છે. મતલબ, આપણે જંતુઓને આડેધડ મારવાના નથી, પણ તેમની જ નબળાઈઓનો તેમની સામે ઉપયોગ કરવાનો છે. બરાબર. કે જંતુઓ પર હુમલો કરતા પહેલા તેમના રહેઠાણને જ ટાર્ગેટ કરો. દાખલા તરીકે ગ્રીનહાઉસ હોય તો તેમાં માત્ર તાપમાન અને ભેદ બદલીને કે પછી યુવી કિરણોનો ઉપયોગ કરીને જંતુઓનો ખાત્મો બોલાવી શકાય. હા, એ બંધ વાતાવરણ માટે બેસ્ટ છે. પણ મને એ નથી સમજતું કે ખુલ્લા ખેતરમાં આ કેવી રીતે શક્ય છે? આપણે આખું વાતાવરણ તો ન બદલી શકીએ ને? ના, એ તો શક્ય જ નથી. ખુલ્લા ખેતરમાં આપણે ભૌતિક અને યાંત્રિક પદ્ધતિઓ પર આધાર રાખવો પડે. જુઓ, અહીં એક બહુ રસપ્રદ પદ્ધતિનો ઉલ્લેખ છે: ખેતરને ઊંડું ખોદી નાખવું, ખાસ કરીને પેલા તીડ જેવા જંતુઓના હુમલાને રોકવા માટે. ઓહ, અચ્છા. એટલે કે આપણે જંતુઓનો આખો હાઈવે જ તોડી રહ્યા છીએ, એવું ને? પણ માત્ર માટી ઉથલાવવાથી તીડ કેવી રીતે અટકે? આપણે માત્ર તેમનો રસ્તો નથી તોડતા, આપણે તેમની આખી પેઢીનો નાશ કરીએ છીએ. હું સમજાવું. જ્યારે માટીને ઊંડેથી ખોદવામાં આવે ત્યારે જમીનમાં છુપાયેલા ઈંડા અને કોશેટા એટલે કે પ્યુપા સીધા સૂર્યપ્રકાશમાં ખુલ્લા પડી જાય. અચ્છા, એટલે ગરમીથી મરી જાય. એક્ઝેક્ટલી. સૂર્યની સખત ગરમી તેમને સૂકવી નાખે છે અને પેલા શિકારી પક્ષીઓ પણ તેમને સરળતાથી ખાઈ જાય છે. આ ઉપરાંત હાથથી ઈંડા વીણી લેવા કે પાંખ પર તારની જાળ બાંધવી એ પણ બહુ અસરકારક પ્રાથમિક બચાવ છે. ઓકે. તો જે જંતુઓ આ બધા અવરોધો પાર કરી જાય તેમના માટે શું? કારણ કે રિસર્ચમાં કેટલીક એવી યુક્તિઓનો ઉલ્લેખ છે જ્યાં જંતુઓને ફસાવવામાં આવે છે. હા, જેને આપણે ટ્રેપ કહીએ છીએ. કીડીઓ અને ઉધઈ માટે સ્ટીકી બેન્ડ્સ વપરાય છે. અને પેલા રંગોનો ઉપયોગ પણ થાય છે ને? ખાસ કરીને પીળો રંગ સફેદ માખીઓને આકર્ષે છે.
પણ આ કામ કેવી રીતે કરે છે? એવું છે ને કે જંતુઓની ઉત્ક્રાંતિ જે રીતે થઈ છે કે તે અમુક ચોક્કસ રંગોને ખોરાક કે યોગ્ય રહેઠાણ માની લે છે. પીળા રંગના કાર્ડબોર્ડ પર ચીકણો પદાર્થ લગાવવાથી માખીઓ ખેંચાઈને ત્યાં આવે અને ચોંટીને મરી જાય. વાહ, આ તો બહુ સિમ્પલ છે. પણ આનાથી પણ વધુ રસપ્રદ છે પ્રકાશનો ઉપયોગ. બોરર્સ એટલે કે ફળ અને શીંગોમાં કાણા પાડતા જંતુઓ હોય છે ને, તે ફોટોટેક્ટિક હોય છે. એક મિનિટ, અગાઉ મેં ક્યાંક વિજ્ઞાનમાં ફોટોટ્રોફિક એવો શબ્દ સાંભળ્યો હતો. શું આ બંને અલગ છે? હા, બિલકુલ અલગ છે. ફોટોટ્રોફિક એટલે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવી, જે વનસ્પતિ કરે. જ્યારે ફોટોટેક્ટિક એટલે પ્રકાશ તરફ આકર્ષાઈને ગતિ કરવી. અચ્છા, હવે સમજી. હા, એટલે આ જંતુઓ રાત્રે પ્રકાશ તરફ ખેંચાય છે. ખેતરમાં એક પ્રકાશિત ટ્રેપ ગોઠવવામાં આવે છે અને તેની બરાબર નીચે કેરોસીન કે જંતુનાશક દ્રાવણ ભરેલું પાત્ર રાખવામાં આવે. આ તો ગજબ છે. મતલબ આ તો જાણે જંતુઓ માટેની એવી નાઇટ ક્લબ છે જેનો અંત સીધો કેરોસીનથી ભરેલા સ્વિમિંગ પુલમાં થાય છે. હા, એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું. અને આ નાઇટ ક્લબની ખાસિયત એ છે કે આપણે તેમને શોધવા જવું નથી પડતું. તેમની જન્મજાત વૃત્તિઓ તેમને સ્વિમિંગ પુલ સુધી ખેંચી લાવે છે. બરાબર. પણ ધારો કે આ ફસાવવાની યુક્તિઓ કામ ન લાગે તો પછી શું? કારણ કે ત્યારે આ રિસર્ચ પેપર્સ એક નવા જ સ્તર પર જાય છે. જૈવિક નિયંત્રણ. સાચી વાત. એમાં પેલા લેડીબર્ડ બીટલ અને કરોળિયાની વાત છે. પણ મને એમાં ક્રાઇસોપા વિશે વાંચીને બહુ નવાઈ લાગી. હા, એ બહુ આક્રમક હોય છે. ક્રાઇસોપાના લાર્વા એટલા ભયંકર શિકારી હોય છે કે તેમને એફિડ લાયન્સ કહેવામાં આવે છે. તેઓ ચુસ્તા જંતુઓનો રીતસરનો સફાયો બોલાવી દે છે. શું વાત છે! પણ જૈવિક યુદ્ધ માત્ર આ મોટા જંતુઓ પૂરતું સીમિત નથી. આપણે સૂક્ષ્મ જીવાણુઓની આખી ફોજ પણ મેદાનમાં ઉતારી શકીએ છીએ. જેમ કે બેસિલસ થ્યુરિન્જિયન્સિસ એટલે કે બીટી બેક્ટેરિયા. હા, એના વિશે મેં નોંધ્યું છે. પણ મને એક મોટો કન્ફ્યુઝન છે અહીંયા. શું? સામાન્ય રીતે બેક્ટેરિયા અને ફૂગ તો પાકને રોગિષ્ઠ કરે ને, તો આપણે ફૂગને ખેતરમાં કેમ છાંટીએ છીએ? રિસર્ચમાં લખ્યું છે કે ચુસ્તા જંતુઓ માટે 2.5 થી 5 ગ્રામ પ્રતિ લીટર વર્ટિસિલિયમ લેખેની નામની ફૂગ વપરાય છે. હા, એ વપરાય છે. તો આ તો આપણા છોડને જ બરબાદ નહીં કરી દે? હું એ જ વિચારતી હતી. આ બહુ વાજબી પ્રશ્ન છે, પણ જવાબ એ છે કે આ ખાસ પ્રકારની એન્ટોમોપેથોજેનિક ફૂગ છે. એટલે કે તે છોડને નહીં, પણ માત્ર જંતુઓને જ મારે છે. ઓ, એવું છે? હા, જ્યારે ફૂગના બીજાણુઓ જંતુના સંપર્કમાં આવે છે ને, ત્યારે તે અંકુરિત થઈને જંતુના બાહ્ય કવચને વીંધીને અંદર ઘૂસી જાય છે અને પછી તેને અંદરથી જ ખાઈ જાય છે. બાપરે, આ તો કોઈ હોરર મૂવી જેવું છે. બિલકુલ. દાખલા તરીકે બૌવેરિયા જે સફેદ ફૂગ છે અને મેટરહાઇઝમ જે લીલી ફૂગ છે, તે ભમરા અને ઈયળને અંદરથી મારીને તેમને ઉપર ફૂગનું આખું પડ જમાવી દે છે. અને પેલા બીટી બેક્ટેરિયા કઈ રીતે મારે છે? એ પણ આવું જ કંઈક કરે છે? બીટી બેક્ટેરિયા એક ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીન બનાવે છે. જ્યારે ઈયળ તેને ખાય ત્યારે આ પ્રોટીન તેના આંતરડાને તોડી નાખે છે, એટલે તે બિચારી ભૂખે મરી જાય. તેવી જ રીતે એક ખાસ વાયરસ છે HANPV, જે બોલવોર્મનો નાશ કરે છે. ઓકે, તો હું આને પેલા કેમિકલવાળા દૃશ્ય સાથે સરખાવું. આખા ખેતરમાં કેમિકલ બોમ્બ ફેંકવાના બદલે આ તો ટાર્ગેટેડ સ્નાઇપર કમાન્ડો ગોઠવવા જેવું છે. માત્ર દુશ્મન પર જ નિશાન. તદ્દન સાચું. અને આ સ્નાઇપરની ખાસિયત એ છે કે તે માત્ર દુશ્મનને જ ઓળખે છે. લાખો વર્ષોના ઉત્ક્રાંતિના કારણે આ ફૂગ અને વાયરસ પાસે માત્ર ચોક્કસ જંતુઓને જ નિશાન બનાવવાનો બાયોલોજીકલ બ્લુપ્રિન્ટ હોય છે. એટલે કે આપણા મિત્ર જંતુઓ બચી જાય. હા, તે આપણા મિત્ર જંતુઓ કે છોડના કોષોને સહેજ પણ નુકસાન પહોંચાડતા નથી. એ જ આની સૌથી મોટી તાકાત છે. તો આખી ચર્ચાનો અર્થ એ નીકળે છે કે જંતુ નિયંત્રણ એ માત્ર આડેધડ ઝેર છાંટવાની પ્રક્રિયા નથી. આ તો માટી ખોદવા પાછળનું વિજ્ઞાન, પ્રકાશ અને રંગોનું મનોવિજ્ઞાન અને ફૂગ તેમજ વાયરસ જેવા ટાર્ગેટેડ સ્નાઇપર્સનું એક અદ્ભુત સંયોજન છે. બરાબર. આપણે પર્યાવરણના સાધનોથી પર્યાવરણને નુકસાન કર્યા વિના પાક બચાવી શકીએ છીએ, અને આ જ ભવિષ્ય છે. ખરેખર કે ખેતરમાં જે દવા છાંટવામાં આવે છે તેનો 99% હિસ્સો ક્યારેય જ જંતુઓ સુધી પહોંચતો જ નથી. હા, આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે. સાચી વાત. તો પછી આ દવાઓ પાકને બચાવવાનું કામ કેવી રીતે કરે છે? આજે આપણે ખેતીમાં વપરાતા જંતુનાશકોના વિજ્ઞાનને ડીકોડ કરીશું. કારણ કે આ માત્ર કોઈ ઝેર લીધું, પાણીમાં ભેળવ્યું અને છાંટી દીધું એટલું સરળ બિલકુલ નથી. બરાબર.
કારણ કે જો માત્ર કાચું રસાયણ લઈને ખેતરમાં નાખી દેવામાં આવે ને તો તે કદાચ વરસાદમાં ધોવાઈ જાય અથવા હવામાં ઉડી જાય. કે પછી પાકને જ બાળી નાખે. એકદમ સાચું. અહીં ખરી કમાલ રસાયણના પેકેજિંગ અથવા તો એમ કહીએ કે તેના રાસાયણિક સ્વરૂપની છે. જેને ફોર્મ્યુલેશન કહેવાય છે, ખરું ને? હા, ફોર્મ્યુલેશન. આપણે જમીનના મૂળિયાથી શરૂ કરીને છેક પાંદડા સુધી અને છેલ્લે અનાજના ગોડાઉન સુધી જઈશું અને સમજીશું કે આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. તો ચાલો સૌથી નીચેથી એટલે કે જમીનથી જ શરૂઆત કરીએ. ક્વિનોલ્ફોસ 4D અને કાર્બેરિલ 75WP જેવા નામો વાંચવા મળ્યા. સાચું કહું તો આ 75WP તો કોઈ વાઈફાઈના પાસવર્ડ જેવું લાગે છે. ના, આ કોઈ પાસવર્ડ નથી. આ અક્ષરો ખરેખર જણાવે છે કે દવા કયા સ્વરૂપમાં છે. એટલે કે ડસ્ટ કે પાવડર? હા, જેમ કે ડી એટલે ડસ્ટ અથવા રજ, જેને સીધી જ જમીન પર છાંટી શકાય છે. પણ પેલું WP નો અર્થ થાય છે વેટેબલ પાવડર. એક મિનિટ, વેટેબલ એટલે કે ભીનો કરી શકાય તેવો પાવડર? પણ જો કોઈ પણ પાવડરમાં પાણી નાખીએ તો તે ભીનો તો થવાનો જ છે ને, એમાં નવું શું છે? જુઓ, સામાન્ય રીતે એવું જ લાગે, પણ ઘણા મૂળ જંતુનાશક રસાયણો હાઇડ્રોફોબિક હોય છે. એટલે કે પાણીથી દૂર રહેનારા. હા, પાણીમાં ભળતા નથી. જો તેને સીધા જ સ્પ્રે ટેન્કમાં નાખવામાં આવે તો તે તેલની જેમ પાણીની સપાટી પર તરવા લાગશે. તેથી વૈજ્ઞાનિકો તેમાં ખાસ તત્વો ઉમેરીને તેને વેટેબલ પાવડર બનાવે છે. જેથી તે પાણીમાં એકદમ બરાબર ભળી શકે. ચોક્કસ. હવે સમજાયું. પણ પેલા સાકરના ગાંગડા જેવા દેખાતા રસાયણોનું શું? રિસર્ચમાં ફોરેટ સ્ટેન જીનો પણ ઉલ્લેખ હતો. શું જી એટલે ગ્રેન્યુલ અથવા દાણાદાર સ્વરૂપ? એકદમ સાચું પકડ્યું. જમીનની અંદર રહેલા જંતુઓ માટે આ દાણાદાર સ્વરૂપ ખૂબ જ મહત્વનું છે. અચ્છા, એ કેવી રીતે? આને એક ધીમી અસરવાળી કેપ્સ્યુલ તરીકે સમજો. જેમ આપણે તાવ માટે દવા લઈએ છીએ અને તે શરીરમાં 12 કલાક સુધી ધીમે ધીમે અસર કરે છે, બસ એવું જ. એટલે કે જ્યારે આ દાણા જમીનમાં નખાય છે ત્યારે તે તરત ઓગળતા નથી? ના, જમીનનો ભેજ તેને અઠવાડિયાઓ સુધી ધીમે ધીમે ઓગાળે છે. અરે વાહ! એટલે છોડના મૂળિયાની આસપાસ લાંબા સમય સુધી એક સુરક્ષા કવચ બની જાય? હા, અને જો ત્યાં પ્રવાહી છાંટ્યું હોત તો તે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાત. બરાબર છે. તો મૂળિયા માટે દાણાદાર દવા બેસ્ટ છે. હવે છોડના થડથી ઉપર પાંદડા તરફ જઈએ. પાંદડા પર તો પેલી ધીમી અસરવાળી કેપ્સ્યુલ ચોંટાડી શકાય નહીં. ચોક્કસ. ત્યાં આપણે ઝડપ અને એકસમાન કવરેજ જોઈએ. અને ત્યાં જ પ્રવાહી સ્વરૂપો એટલે કે ઇસી કામ આવે છે. ઇસી એટલે ઇમલ્સિફાયેબલ કોન્સન્ટ્રેટ્સ. હા, સાયફરમેથ્રીન અને મેલેથિયોન જેવા રસાયણો પ્રવાહી સ્વરૂપે હોય છે. તે પાણીમાં ભળતાની સાથે જ એકદમ બારીક મિશ્રણ બનાવે છે. અને જ્યારે તેનો છંટકાવ થાય ત્યારે તે પાંદડા પર એક અદૃશ્ય પડ બનાવી દે છે, બરાબર? હા, એકદમ એકસમાન અને જંતુઓ માટે ઘાતક પડ. આ પણ સમજી શકાય તેવું છે. પણ પાકની કાપણી પછી શું? જ્યારે અનાજને બંધ ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવે ત્યારે તેના પર પ્રવાહી દવા તો ન છાંટી શકાય. ના છાંટી શકાય, કારણ કે એ જ અનાજ ખાવાના ઉપયોગમાં લેવાય છે. સાચી વાત. તો ત્યાં શું વપરાય? અહીં ત્રીજું સ્વરૂપ મેદાનમાં આવે છે, ફ્યુમિગેન્ટ્સ. જેમ કે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ? હા. રિસર્ચમાં મને આ બાબત સૌથી વધુ આશ્ચર્યજનક લાગી હતી. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એક નક્કર ગોળી સ્વરૂપે આવે છે. એક નક્કર ગોળી આખા ગોડાઉનના ઘઉંને કેવી રીતે બચાવી શકે? આ જ તો કેમિસ્ટ્રીની કમાલ છે. આ ગોળીઓ હંમેશા ઘન સ્વરૂપમાં નથી રહેતી. તો પછી? જ્યારે તે ગોડાઉનની હવા અને ભેજના સંપર્કમાં આવે છે ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ નક્કર ગોળી અદૃશ્ય અને ઘાતક વાયુમાં ફેલવાઈ જાય છે. બાપ રે! વાયુમાં? હા, અને આ વાયુ અનાજના ઢગલામાં રહેલી સૂક્ષ્મ જગ્યાઓમાંથી પસાર થઈને ખૂણે ખૂણે છુપાયેલા જંતુઓ સુધી પહોંચી જાય છે. એક નક્કડ ગોળીનું વાયુ કવચમાં ફેરવાઈ જવું, આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. પણ જુઓ, આપણે રજથી લઈને પ્રવાહી અને વાયુ સુધીની વાત કરી. આ દવાઓ કેટલી માત્રામાં વાપરવી પડે છે? સૌથી આશ્ચર્યજનક ભાગ આ જ છે. તેની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન ખૂબ જ ઓછી હોય છે. એટલે કેટલી ઓછી? ઉદાહરણ તરીકે, પાંદડા પર ડાયમિથોએટ કે ડાયનોકેપ જેવી દવાનો છંટકાવ માત્ર 0.05% જેટલા
અત્યંત અલ્પ પ્રમાણમાં થાય છે. શું વાત કરો છો? માત્ર 0.05%. આ તો રસોઈમાં આખી મોટી તપેલીમાં એક નાની ચપટી મીઠું નાખવા જેવું થયું. આટલી નાની માત્રા કઈ અસર કેવી રીતે કરી શકે? કારણ કે આ ફોર્મ્યુલેશન્સ અત્યંત સચોટ હોય છે. અહીં જંતુને ઝેરમાં ડૂબાડવાનો હેતુ નથી. અચ્છા. પણ રસાયણ જંતુના શરીરની ચોક્કસ જૈવિક પ્રક્રિયાને તોડી પાડે છે. અને બીજી એક મજાની વાત એ છે કે કેટલાક રસાયણો બહુમુખી હોય છે. એટલે કે એકથી વધુ જગ્યાએ કામ લાગે. હા, જેમ કે કાર્બેરિલ પાવડર, તે 0.1%ની સાંદ્રતામાં જમીન અને પાંદડા એમ બંને જગ્યાએ કામ કરે છે. ઓહ, એટલે યોગ્ય સ્વરૂપ, યોગ્ય જગ્યા અને યોગ્ય માત્રા, આ જ સાચું ગણિત છે. બિલકુલ. માત્ર રસાયણ કયું છે તે જ નહીં, પણ તેને જંતુઓ સુધી પહોંચાડવાનું માધ્યમ સૌથી અગત્યનું છે. એટલે ધીમી અસર કરતી કેપ્સ્યુલથી લઈને પાણીમાં ભળતા પાવડર અને વાયુ છોડતી ગોળીઓ સુધીની એન્જિનિયરિંગ. બરાબર. અને આનાથી ભવિષ્ય માટે એક રોમાંચક વિચાર આવે છે. જો અત્યારે એવી દવાઓ બની શકે છે જે જમીનના ભેજ કે હવાની નરમાશથી સક્રિય થાય છે, તો શું ભવિષ્યમાં આપણે એવા સ્માર્ટ ફોર્મ્યુલેશન્સ જોઈશું? એ બિલકુલ શક્ય છે. કદાચ એવા નેનો પાર્ટિકલ્સ જે માત્ર કોઈ ચોક્કસ હાનિકારક જંતુની લાળ અડે ત્યારે જ ફૂટે અને બાકીના પર્યાવરણને કે નિર્દોષ જીવોને કોઈ જ નુકસાન ન પહોંચાડે? હા, એ બહુ મોટી ક્રાંતિ હોઈ શકે. બિલકુલ. કલ્પના કરો કે ખેતરમાં દવા ત્યારે જ સક્રિય થાય જ્યારે પાકને ખરેખર નુકસાન થઈ રહ્યું હોય.